નમસ્કાર. હું રજનીકાંત રાવલ આણંદ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું કવયિત્રી હર્ષવી પટેલ દ્વારા રચિત સુંદર ગઝલ કૃતિ. શીર્ષક કળી શકો નહીં. મનોગમ્ય ઉત્કૃષ્ટ આસ્વાદ. દેવિકા ધ્રુવ. વિડિયો સંકલન કૌશિક શાહ. સંગીત ધનજીભાઈ ગઢિયા. સૌજન્ય સાહિત્ય સંગીતનું વિશ્વ. પ્રથમ માણીએ ગઝલ કૃતિ કળી શકો નહીં. અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં. મને મળ્યા પછી તમે રહી શકો નહીં. શરત ગણો તો છે શરત, મમત કહો તો હા મમત. તમે ન હોવ તો મને મળી શકો નહીં. પ્રવેશ બાદ કે નિયમ કશું નથી અહીં છતાં, કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં. જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું. મથો છતાંય એ પછી મને તજી શકો નહીં. તરણ કળા પ્રવીણ હો તરી શકો સમંદરો. ડૂબી ગયા જો આંખમાં તમે બચી શકો નહીં. પડ્યા પછી જ પ્રેમમાં ખરી ખબર પડી, સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં. અસ્તુ. આસ્વાદ. દેવિકા ધ્રુવની કલમે. 6 શેરોમાં પથરાયેલી આ ગઝલમાં મસ્તી ભરી ખુમારી છે અને પ્રેમ ભીનો આત્મવિશ્વાસ છલકાય છે. મતલાના શેરમાં જ એક પડકાર ફેંકાયેલો છે. સામાન્ય રીતે કોઈ પણ બે વ્યક્તિ એક સરખી હોઈ શકે નહીં, પણ જે કંઈ ફરક હોય તે પરખાય તો આવે જ, અથવા તો અંતરમાં શું છે તે વાણી વર્તન હાવભાવથી કળી પણ શકાય. પણ અહીં તો નાયિકા સીધો દાવો કરે છે કે ભલે ને તમે ગમે તેટલા કાબેલ હોવ પણ આ ફરક નહીં જાણી શકો. અરે એ તો એટલે સુધી કહી દે છે કે એકવાર જો તમે મને મળો તો તમે પોતે તમે રહી શકો જ નહીં. વોટ અ કોન્ફિડન્સ. મને મળ્યા પછી તમે રહી શકો નહીં. વાહ વાહ. બીજા શેરમાં એ જ વાત થોડા ગમતીલા મિજાજથી આગળ વધે છે. ઉલા મિશ્રામાં જરા બેફિકરાઈથી કહે છે કે તમારે જે માનવું હોય તે માનો, શરત ગણો, મમત માનો કે ગમે તે અર્થ કરો, પણ એક વાત તો ચોક્કસ છે કે એ શું ચોક્કસ છે તેની સ્પષ્ટતા કર્યા વગર જ સાની મિશ્રામાં ભીતરી ભાવ અલગ મિજાજથી છુપી રીતે પ્રગટ કરે છે અને કહે છે કે તમે જે છો તે છો, માટે મને મળી શકો છો. કેટલી હટકે ભરી છટા છલકે છે. તમે ન હો તો મને મળી શકો નહીં, એટલે કે તમે જે છો તે મને ગમો છો અને એટલે જ મને મળી શકો છો. કેવી કલામય અભિવ્યક્તિ. બે મિશ્રાની વચ્ચેની ખાલી જગામાં કેવો ઊંડો ભાવ ભરી દીધો. એ જ કવિ કર્મ અને એનું નકશીકામ.
ત્રીજા શેરમાં વળી આ ગુપ્તેગુની ઓર મજા નીખરે છે. કવિત્રી કહે છે કે એકબીજાને મળવા બાબતે કે આવન જાવન માટે અહીં કોઈ નિયમ કે નિયમન નથી, પણ એક વાત નક્કી છે કે એકવાર તમે આવો પછી પાછા ફરી શકાશે નહીં. કેવી મીઠી સ્નેહભરી નોકઝોંક! એમ કહેવું જ નહીં પડે કે અભી ન જાવો છોડકર કે દિલ અભી ભરા નહીં. તમે ખુદ પાછા વળી નહીં શકો. કેવી સરસ દાદાગીરી! હવે આ જ ભાવ કંઈક નોખી રીતે ચોથા અને પાંચમા શેરમાં વ્યક્ત થાય છે. એક વાત તો સાચી જ છે કે કોઈ પણ નામ, સ્થાન કે ઘટના એકવાર ગમતીલી થઈ જાય તો માનવીને એના વગર જરાય ચાલે નહીં. માણસ માત્રનો એક સ્વભાવ રહ્યો છે. અરે ઘણીવાર તો રોજિંદા નિત્યક્રમથી પણ માનવી એટલો ટેવાઈ જાય કે જો કોઈ વાર કશુંક જુદું બને કે નહીં કરવાનું રહી જાય તો એને એનો ઓસાંગરો લાગે, મજા ન આવે. તો અહીં તો બે પ્રેમી હૈયાની લાગણીઓની વાત છે. નાયિકા પૂરા વિશ્વાસથી કહે છે કે એક વાર જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું. મથો છતાંય એ પછી મને તજી શકો નહીં. કેવો અને કેટલો આત્મવિશ્વાસ! આ વાતની સાબિતીમાં એક નવો દાખલો ટાંકીને એ કહે છે કે તરવૈયાઓ ગમે તેટલા કુશળ હોય, સાગરો તરી જઈ શકે એટલી પ્રવીણતા ધરાવતા હોય, પણ એ મહારથી એકવાર જો કોઈની આંખોના દરિયામાં ડૂબી ગયા તો સમજો ગયા કામ સે. અહીં અમૃત ઘાયલનો શેર યાદ આવી જાય છે. કસુંબલ આંખડીના કસબની વાતશી કરવી, કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી. ઉપરોક્ત પાંચમા શેરમાં કવયિત્રી સહજપણે જાણે એક ફરમાન બહાર પાડી દે છે, એમ કહીને કે તરણ કળા પ્રવીણ હો, તરી શકો સમંદરો. ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં. આફરીન પોકારી જવાય એવી સુંદર અદાકારી. અને છેલ્લે મક્તાના શેરમાં એક સહજ ચમકારા રૂપે અતિશય સરળતાથી અને સલુકાઈથી નાયિકા ભીતરનો ભાવ વ્યક્ત કરી દે છે. અગાઉના પાંચે શેરમાં તમે સંબોધન કરીને વાતચીત છેડનાર વ્યક્તિ હવે ક્રિયાપદ બદલે છે. પોતાને જે ખબર પડી છે તે બે ધડક રીતે છતાં સિફતપૂર્વક પ્રગટ કરે છે. પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી. અહીં ખબર પડશે નહીં, પણ પોતાને ખબર પડી છે દ્વારા પ્રેમની વાત જાહેર કરી દે છે. પ્રેમમાં મરી શકાય, પણ પ્રેમ વિના જીવી ન શકાય. અહીં નજાકત ભરી રીત છે, પરિપક્વતા છે, મક્કમતા છે અને ખુમારી પણ ખરી જ. પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી. સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં. ક્યા બાત હૈ! આમ લગાના 4 આવર્તનોમાં રચાયેલી આ આખી એક ગઝલમાં શેરિયતથી મિજાજ સુધીની તમામ કાવ્યાત્મકતા છટાદાર રીતે અનુભવાય છે. શકો નહીં જેવા સામાન્ય બોલ ચાલના શબ્દોને રદીફ તરીકે લઈને ગઝલને સાદ્યંત, સુંદર
અને રસમોઈ રીતે એક સૂત્રથી બાંધી છે. પ્રત્યેક શેર દાદ માગી લે છે. હર્ષવી પટેલને ખૂબ અભિનંદન. અસ્તુ.